નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સુધી ચેનલમાં ફરી એક વખત આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત મિત્રને પોષણક્ષમ ભાવ ન મળતા તેમણે સોશિયલ મીડિયામાં કેવી પોતાની વેદના ઠાલવી। વાત હતી હળવદ માર્કેટિંગ યાર્ડમાં શામજીભાઈ કરીને એક ખેડૂત મિત્ર પોતાનું જીરું વેચવા આવે છે, જ્યાં તેમને જીરાના પોષણક્ષમ ભાવ ન મળતા શામજીભાઈએ હળવદ બ્રેકિંગ ન્યૂઝ સાથે વાત કરતા પોતાની વેદના ઠાલવી હતી। હવે એ ખેડૂત પુત્રએ પોતાની વેદના કેવી ઠાલવી છે તે ચાલો મિત્રો વિડીયોમાં જોઈએ। રામજીભાઈ કંકાવટી હા, અને 4080 ના ભાવ આયા લો। જિંદગીની અંદર પેલો દાખલો જીરું વાયુ એ પેલો દાખલો 3 વીઘાનું 3 વીઘા હા 15 મણ થાય છે। 3 વીઘાનું 15 મણ 5 મણ થયું વીઘે, એટલે દાજુ કાઢ નાખ્યું હોય। હવે ભાવ ભૂખ જ ભાંગી નાખી કહેવાય શું કહેવાય। 12,000 ના હોય 4,000 માં વેચાય શું ખેડૂ આવે હવે નરમદાસ ગોતન બીજું શું કરે તાર ખેડૂ 4,000 હાલે મોંઘવારી પ્રમાણે 12,000 ના 4,000 થી ખેડૂ કિનારી મત પડે ને તાર શું કરે લો હાલો। આ દવા આ ખાતર બરોબર ને આ મોંઘવારી આ લાઇટ બિલ તમારે તો વીઘે 5 મણ થયું, ઘણાને તો 5 મણ વીઘે જીરું જો સાહેબ વીજ્યું હોય ને એને એક મણે ન થાય, પણ આ ખર્ચો પડ્યો એને 4 મણ થયું એટલે હું ભાવ પડે બોલો કેટલો ખર્ચો થયો? ખર્ચો તો ઘણો થાય ને વીઘે તમે કેટલું કીધું? 5 મણ તમારે જીરું થયું, 4,080 રૂપિયા ભાવ આવ્યો, તો ખર્ચામાં કેટલા જાય છે ને રહેશે કેટલા? હવે અમે 2 મણા વધશું 2 મણા વધશું છોકરા એ બધું એ દાડિયું કરીને પેટ ભરશે, બીજું શું કરે? 15 વર્ષ શું હોય આમાં લ્યો 12 મહિનાની અંદર ખાતર વાળા દવા ટ્રેક્ટર વાળા લઈ જાય છે। કેટલો ભાવ હોવો જોઈએ? ભાવ ઓછામાં ઓછો 100 થી 7,000 તો મિનિમમ હોવો જોઈએ ખેડૂતને। 12,000 ભાવ પોગી ગયો તો આવો પણ હતું જ નહીં કઈ તરિયા ઝાટક હતા, હળદર લેવાનો વેટ નતો સાહેબ, હળદર નો વાંધા હતા એટલે આ તમે જીરું 12,000 નો ભાવ સાંભળી ગયા એટલે વાયુ, કારણ કે તમે એમ કીધું 40 વર્ષ પછી ભાગમાં દોણ આવ્યું પેલું જ વેલું ભાગમાં આવ્યું તો ઈટાણે વાપી નહીં લેવા જાવ 12,000 આવે એમને બિયારણ લેવા જાવ 12,000 17,000 આપ્યા, મેં આપ્યા 17,000 20 કિલો ના 17,000 શું કહો તમે? 9,000 રૂપિયા આપ્યા હતા બિયારણ ના ભાવ, કેટલા એક મણ ના 9,000 રૂપિયા કે લીધું એમાં કે રૂપિયો ઓછો નહીં। હવે ખાતર માં કે અત્યારે ભાવ વધારજો એટલે 1300-1400 હાલવા કે 1700 કરવા અમારે લેવું જ પડશે બરોબર લ્યો